નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વાત કરીશું બોટાદની, તો બોટાદના પાળિયાદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં રાત્રિ સભાનું આયોજન। સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જિલ્લાના અધ્યક્ષ, પ્રદેશના અગ્રણીઓની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પાળિયાદમાં રાત્રિ સભાનું આયોજન, કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, શું છે? આજે બોટાદ વિધાનસભાના પાળિયાદ ગામે આમ આદમી પાર્ટી ટીમ અને ખાસ કરી પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત આજે પાળિયાદમાં ખેડૂત અને પશુપાલકો સાથેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોટાદ વિધાનસભાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા। સાથે જ ખુશીની વાત આમ આદમી પાર્ટી માટે એ છે કે આજે લગભગ 200 થી વધારે લોકો, દરેક સામાજિક આગેવાનો, દરેક સમાજના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ક્યાંક ને ક્યાંક માજી સરપંચો, ક્યાંક ચાલુ હાલ જે સરપંચ તરીકે ફરજ બજાવે છે, આ તમામ લોકો, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો આજે ભાજપ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। આમ આદમી પાર્ટી દિવસે દિવસે મજબૂત બની રહી છે। ગુજરાતની અંદર આજે કોઈની જો ઉમ્મીદ અને આશા હોય તો એ આમ આદમી પાર્ટી છે। આજે ખેડૂતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલા છે। યુરિયા ખાતર લેવા જાય તો બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતો સાથે આપવામાં આવે છે બળજબરીપૂર્વક। ક્યાંક કોક નેનો આપે છે, ક્યાંક કોક બીજી પ્રોડક્ટો આપે છે, ખેડૂત કંટાળેલો છે। એવી જ હાલત પશુપાલકની છે। ભાવફેર એટલે કે જે નફો આપવો જોઈએ એ નફો સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં પશુપાલકને મળતો નથી। બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડમાં પણ કડદાના નામે ખેડૂતોનું શોષણ થાય છે। જ્યારે તમામ જગ્યાએ ભ્રષ્ટાચારોએ માજા મૂકી દીધી છે। યુવાનો બેરોજગાર બનતા જાય છે। શિક્ષિત યુવાનો આજે ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બન્યો છે। ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। બહેનો મોંઘવારીથી પીડાય છે। ક્યાંક ને ક્યાંક ગુજરાતના તમામ વર્ગના, તમામ સમાજના લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી પીડાય છે। વિપક્ષ તરીકે કોંગ્રેસ આજે સદંતર નિષ્ફળ ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો, તમામ સમાજનો, તમામ વર્ગનો અવાજ બનીને બહાર આવી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દરેક તાલુકાઓમાં પોતાની સભાઓ કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના, દરેક રાજકીય આગેવાનો જોડાઈ રહ્યા છે। જેવી રીતે આજે પાળિયાદમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। ખૂબ સફળ, અમારી અપેક્ષા કરતા ખૂબ સારી એવી આજે સભા પાળિયાદમાં રહી છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એવી રહી છે, કેવી અપેક્ષા, કેવી? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી પોતાના દમ પર એકલા હાથે લડવાની છે। તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવાની છે અને હું એવું ચોક્કસથી કહીશ કે 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે એ ફાઇનલ છે અને અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે એ અમારા માટે સેમીફાઇનલ હશે અને સેમીફાઇનલમાં સારામાં સારું પરફોર્મન્સ આમ આદમી પાર્ટી કરશે। તરધરા, હળદળ, કુંભારા, વીરવા, નાની પાળિયાદ, કાનિયાડ, પીપળિયા, નાના ભરલા, પાળિયાદ સહિતના ગામોના 200 જેટલા લોકો આપમાં જોડાયા। રાજુભાઈ કરપડાના હસ્તે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરી આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો। આગામી ચૂંટણી પૂર્વે ધરખામાં ફેરફારો સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સેમીફાઇનલ ગણાવતા રાજુ કરપડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા। યાર્ડમાં ખેડૂતોના માલની એમએસપી, કરદો, સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોની સ્થિતિ બદલવા આપમાં જોડાવા હાકલ કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, બોટાદ રિપોર્ટર ઇમરાન કડકથરા।